નમસ્કાર, સાંજના 4 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક. હું જનક કૃષિ મંત્રી આરસી ફળદુ વિધાનસભા પરિષદમાં સંબોધન કરી રહ્યા છે. સીધા પહોંચીએ. અને જો એમ નહીં કરે અને બહારથી જો કોઈ વેપારી બજાર વિસ્તારમાં આવી અને માલ ખરીદશે તો એમની સામે ફોજદારી ધારા હેઠળ પણ કાર્યવાહી એપીએમસીના સત્તાવાળાઓ કરી શકે છે. એટલું જ નહીં, વગર લાયસન્સે માલ ખરીદવો એક પ્રકારનો ગુનો બને છે એપીએમસીઓની ધારાઓ પ્રમાણે. અને એ ખેડૂતના ખેતરેથી એપીએમસીના બજાર વિસ્તારમાંથી જે વેપારીએ માલ ખરીદ્યો છે એને જે તે એપીએમસીનો ઇન્સ્પેક્ટર એમને ઉંચકીને લઈ જઈ શકશે એપીએમસીની અંદર, અને 10 ગણો દંડ પણ શેષનો ભરાવી શકશે એમની પાસે. આ પ્રકારની આજની વ્યવસ્થા છે. હવે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હિન્દુસ્તાનની અંદરથી આ એપીએમસી એક્ટમાં સુધારો કર્યો છે. હવે હિન્દુસ્તાનનું બજાર, એમાં કોઈ પણ વેપારી કોઈ પણ ખેડૂતના ખેતરેથી માલ લઈ શકે છે. ધારો કે ગુજરાતની અંદર જે એપીએમસીઓ આવેલી છે એ એપીએમસીઓ જ્યાં બેસે છે, જ્યાં એમના વેપાર વાણિજ્યના ધંધાઓ કરે છે, એ સિવાયનો એના તાલુકાનો જે બજાર વિસ્તાર છે એમાં અગર કોઈ વેપારીએ હવે આ કાયદાથી માલ ખરીદવો હશે ખેડૂતના ખેતરે જઈને તો ખરીદી શકશે. હવે કોઈ એપીએમસીના સત્તાવાળાઓ એને રોકી શકશે નહીં. આનાથી શું થશે? ખેડૂતને એ ફાયદો થશે, અગર ખેડૂતના દીકરાને જ્યાં સુધી આ પ્રકારનો ભારત સરકારનો આ વિધેયકનો સુધારો નહોતો થયો ત્યાં સુધી કોઈ પણ વેપારી કોઈ પણ ખેડૂતના ખેતરે સીધો ડાયરેક્ટ જઈ શકતો નહોતો. જે બજાર હોય છે એપીએમસી એના લાયસન્સ વિના. હવે આ કાયદો નીકળી જવાના કારણે, આ સુધારો આવવાના કારણે વેપારીઓ છે એ કોઈ પણ ગામના કોઈ પણ ખેતરેથી ખેડૂતને ગામેથી ખેત ઉત્પન્નની જણસી ખરીદી શકશે. અહીંયા તકલીફ એ હતી કે ખેડૂતને પોતાને વ્યવસ્થા હોય કે ન હોય, ભાડાના વાહનમાં પોતાના ખેત જણસીઓની વસ્તુઓને ભાડેથી લઈ જઈ અને બજાર જ્યાં ભરાતું હોય ત્યાં એપીએમસી સુધી લઈ જવું પડતું હતું. એમને આર્થિક રીતે એ ભાડાઓ ભરવા પડતા હતા. હવે પોતાના ખેતરે સીધો વેપારી આવીને માલ લઈ શકશે. ખેડૂતને બે ફાયદા થશે. એક તો પોતાના ખેતરેથી પોતાની જણસી વેચાઈ જશે અને એનો માગેલો ભાવ એને પોતાના ખેતરેથી મળશે. ત્રીજી બાબત એ છે કે બજાર જ્યાં ભરાતું હોય એપીએમસીમાં, ત્યાં આગળ ખેડૂતનો દીકરો પોતાનો ખેત ઉત્પન્નની જણસીનો માલ વેચવા આવશે તો ત્યાં એને કમિશન પણ આપવું પડશે. એટલું જ નહીં, પરંતુ તોલાઈ જો થઈ હશે તો તોલાટના જે કંઈ મજૂરનું ખર્ચ થયું હશે એ પણ ખેડૂતના દીકરાએ ભરવું પડતું હતું. આજે એમાંથી પણ એને મુક્તિ મળી જાય છે. એટલે આ કાયદાથી નરેન્દ્રભાઈ મોદીની આ સરકારે આ કાયદો કર્યો છે, એનાથી ખેડૂતના દીકરાને ફાયદો છે. નંબર 2, મોટા ખેડૂતો તો સાધન સંપન્ન હોય છે. એ તો બજાર જ્યાં ભરાતું હોય ત્યાં પણ માલ મોકલી શકે, ડાયરેક્ટ કોઈ ઓઇલ મિલરોને ત્યાં પણ પોતાની તેલીબિયા જણસીઓ ઉત્પન્ન કરી હોય તે વેચી શકે. પણ નાનો ખેડૂત, હિન્દુસ્તાનની ધરતી ઉપર જે નાના અને સીમાંત ખેડૂતો છે ને એ બહુજન સંખ્યા છે. હવે આવા નાના ખેડૂતોની બહુજન સંખ્યા છે, એને આ એપીએમસી એક્ટનો જે સુધારો ભારત સરકાર લાવી છે એનો સીધો ફાયદો થવાનો છે. મિત્રો, હું ખેડૂતના દીકરા તરીકે ગૌરવ સાથે કહી શકું છું કે નરેન્દ્રભાઈ મોદીએ આ કાયદો જે કર્યો છે ને એ નાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. બીજું, જે જૂની વ્યવસ્થા હતી એ પ્રમાણે બજાર ભરાતું હતું ત્યાં જ વેપારીઓ જે એપીએમસીમાં લાયસન્સદારો હતા એટલા જ લોકો છે એ ખેડૂતોનો માલ ખરીદવા માટે હરાજીમાં ઊભા રહેતા હતા. એટલે મર્યાદિત સંખ્યાના વેપારીઓની ખરીદ શક્તિ પણ મર્યાદિત હોય છે. એ ખરીફ સિઝન હોય કે રવિ શિયાળુ સિઝન હોય કે ઉનાળુ સિઝન હોય, એ બજાર વિસ્તારની અંદર જે ખેડૂતો જે ખેત જણસીઓ પેદા કરે છે એ વેચવા તો એ જ એના એપીએમસીના ક્ષેત્રમાં જ જવાના છે. અને
તો કૃષિ બિલ પર રાજીવ સાતવ જેઓ દિલ્હીમાં રાજ્યસભાના સાંસદ છે તેમને પણ વિરોધ વ્યક્ત કર્યો હતો. તેઓ અમદાવાદ આવ્યા અને તેમણે કહ્યું છે કે તેઓ આંદોલન કરશે. તે મામલે આરસી ફળદુ જવાબ આપી રહ્યા હતા કે કૃષિ બિલથી શું ફાયદો થવાનો છે. આગળ વાત ભાવનગરની. ભાવનગર શહેરમાં ફરી વરસાદની એન્ટ્રી થઈ છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાની વધામણી થઈ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ છે. વરસાદના આગમનથી ખેડૂતો ચિંતામાં પણ મુકાયા છે. ભાવનગરમાં વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે. શહેરમાં ફરી વરસાદની એન્ટ્રી, ગરમીથી રાહત મળી રહી છે, પરંતુ આ વરસાદ ખેડૂતો માટે મુસીબત લઈને આવી રહ્યો છે. ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતોનો પાક હવે આ વરસાદ બગાડી રહ્યો છે. અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ છે. પીપળી, ગોબા, મોટા ભમોદરા ગામે વરસાદ છે. નીચાણવાળા વિસ્તારો પાણી ભરાયા છે. અધિક વરસાદથી ખેડૂતો ચિંતિત થઈ રહ્યા છે. અમરેલીમાં વરસાદી માહોલ, સતત વરસાદી અમરેલીમાં વરસાદ છે. ખેડૂતો ચિંતિત થઈ રહ્યા છે. તો સાવરકુંડલામાં વરસાદી માહોલ સર્જાયો છે. સુરતમાં હજીરામાં ઓએનજીસી આગ લાગતા એક શ્રમિકની મોતની ખબર છે. કંપનીના પાછળના ભાગમાં ઝૂંપડામાં આ શ્રમિક રહેતો હતો. ઓએનજીસી બ્લાસ્ટ થતા ઝૂંપડું શ્રમિક પર પડ્યું હોવાની આશંકા છે. શ્રમિકના મોત અંગે હજીરા પોલીસ હાલમાં તપાસ હાથ ધરી છે. એકનું મોતની ખબર હાલમાં સામે આવી છે. ઓએનજીસી આગ લાગી છે, જે મોડી રાત્રે આગ લાગી હતી અને ત્યાર પછી એક વ્યક્તિના, એક જે શ્રમિક છે એની મોતની ખબર હાલમાં સામે આવી છે. ચેતન પટેલ પાસે જોડાયા છે. ચેતન, લગભગ આગ લાગી હશે, પાછળ ઝૂંપડું હતું અને અચાનક આ ઝૂંપડું એના પર પડ્યું હશે અને એના કારણે કદાચ મોત થયું છે. શું વિગતો? કોણ છે આ વ્યક્તિ? જી જનક, ખાસ કરીને આજે વહેલી સવારે હજીરા સ્થિત ઓએનજીસી જે કંપની છે તેમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટની જે ઘટના છે તેમાં જે પાછળના ભાગમાં જે ઝૂંપડાવાસી હતો તેનો જે ઝૂંપડાની જે છત છે તે ધરાશાયી થઈ હતી અને જે શ્રમિક ઝૂંપડામાં જે સૂઈ રહ્યો હતો તેના પર આ કાટમાળ પડ્યો હતો. આ જે શ્રમિક છે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે આગ કાબુમાં આવી ફાયર વિભાગની ટીમ જ્યારે કંપનીના પાછળના ભાગમાં ગઈ હતી ત્યારે આ સમગ્ર જે મામલો છે તે મામલો બહાર આવ્યો હતો. હાલ જે હજીરા પોલીસ છે તેમને જે શ્રમિક છે તેમનો મૃતદેહ નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે અને આ જે ઘટના છે તેમાં વધુ તપાસ હાથ ધરી છે. બિલકુલ બિલકુલ, આભાર ચેતન. તો આખરે સુરતમાં હજીરામાં ઓએનજીસીમાં જે આગ લાગી હતી, એક શ્રમિકના મોતની ખબર હાલમાં સામે આવી રહી છે. સુરતમાં દુર્લભ પટેલ આત્મહત્યા પ્રકરણ મામલે પોલીસ કર્મચારીઓના આગોતરા જામીનની સુનાવણી પૂર્ણ થઈ છે. બારડોલી સેશન કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી છે. પોલીસ કર્મચારી અજય બોપાલા અને કિરણસિંહે આ અરજી કરી છે. દુર્લભ પટેલ આત્મહત્યા પ્રકરણનો મામલો છે. બંને પોલીસ કસ્ટડીમાં છે અને જામીનની સુનાવણી પૂર્ણ થઈ છે. તેજસ મોદીએ મળશે જોડે. તેજસ, આખરે પોલીસ કર્મચારીઓને જામીન મળશે કે નહીં એ થોડી જ વારમાં ખબર પડશે. શું વિગતો હાલમાં સામે આવી રહી છે? થોડાક સમય પહેલા જ સેશન્સ કોર્ટ બારડોલીએ બંને આરોપીઓની જામીન અરજી રદ કરી નાખી છે. દુર્લભ પટેલ આત્મહત્યા કેસની અંદર કુલ 11 આરોપી હતા, જેમાંથી અજય બોપલા અને કિરણસિંહ કરીને જે કોન્સ્ટેબલ છે તેઓએ સુરતની બારડોલી જે સેશન્સ કોર્ટ છે ત્યાં આગળ પોતાના આગોતરા જામીન માટે અરજી કરી હતી. તેઓની ધરપકડ હજુ થઈ નથી અને તેથી તેમને આ આગોતરા જામીન અરજી કરી હતી. જોકે તમામ તથ્યો સાંભળ્યા બાદ અને ખાસ કરીને સરકારી વકીલ મહેન્દ્ર સુપરવાલાની ધારદાર રજૂઆતો હતી કે જે આરોપીઓ છે તે પોલીસ કર્મચારી છે અને તેમની સામે જે પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવ્યો તેમાં તેમને જામીન ન મળવા જોઈએ, તેમના આગોતરા જામીન મળશે તો તેઓ
જે ફરિયાદી છે તેને વિક્ષેપ પહોંચાડી શકે છે, તેને ધમકાવી શકે છે અને તેના જ કારણે તેમના જે આગોતરા જામીન છે તે ન મળવા જોઈએ, જેને ધ્યાનમાં રાખીને નામદાર કોર્ટે તેમના આગોતરા જામીન અરજી એ નામંજૂર કરી છે. એટલે આ કેસની અંદર હવે આ બંને કર્મચારીઓની ધરપકડનો માર્ગ મોકળો થઈ ગયો છે કે તેઓ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જઈ શકે તે ઓપ્શન ખુલ્લું રાખવામાં આવ્યું છે. બિલકુલ બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ ખબર છે. આભાર નિલેશ. તો આખરે જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. પોલીસ કર્મચારી અજય બોપાલા અને કિરણસિંહે આ જામીન અરજી કરી હતી. હવે તેઓ ઉપલી કોર્ટમાં જઈ શકે છે. સુપ્રીમ કોર્ટે યુપીએસસી અને કેન્દ્રની નોટિસ ફટકારી છે. સિવિલ સર્વિસીસ પરીક્ષા મુલતવી રાખવાને લઈને આ નોટિસ મોકલી છે. પરીક્ષા મુલતવી રાખતા ઉમેદવારોએ અરજી કરી હતી. વધુ સુનાવણી આગામી 28 સપ્ટેમ્બરે પણ યોજાશે. સુપ્રીમ કોર્ટે યુપીએસસી, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન અને કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે કે આખરે પરીક્ષા મુલતવી રાખવાનો શું નિર્ણય છે, શા માટે મુલતવી રખાય છે. કોરોનાના કારણે રાખી છે, પરંતુ આ ખૂબ જ મહત્વપૂર્ણ પરીક્ષા હોય છે અને મુલતવી ન રાખી શકાય, એટલા જ માટે નોટિસ અપાઈ છે. હિતેન વિઠલાણી અમારી સાથે જોડાઈ ગયા. હિતેન, યુપીએસસી અને કેન્દ્રને નોટિસ મોકલી છે સુપ્રીમ કોર્ટે, શા માટે? બિલકુલ, જો યુપીએસસી જે એક્ઝામ આપનારા છે તેમના તરફથી આ અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી કે નીટથી લઈને જેઈથી લઈને તમામ પરીક્ષાઓ અગર યોજાઈ રહી છે તો સિવિલ સર્વિસીસની એક્ઝામ જે કેન્દ્ર સરકારે મુલતવી રાખવાનો, રદ કરવાનો, જે આગળ ધકેલવાનો જે નિર્ણય લીધો છે તે શા માટે લેવામાં આવ્યો છે. તેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે યુપીએસસી અને કેન્દ્ર સરકાર બંનેને આ નોટિસ ફટકારીને 27 તારીખ સુધીમાં જવાબ માંગ્યો છે કે કેન્દ્ર સરકાર અને યુપીએસસી જે છે તે બંને 27 તારીખ સુધીમાં જવાબ આપે કે શા માટે એક્ઝામ મુલતવી રાખવામાં આવી છે અને એક્ઝામ અગર યોજવામાં આવશે તો ક્યારે યોજાશે અને શું પ્લાનિંગ જે છે સરકાર અને યુપીએસસી જે છે તે કરી રહી છે તે તમામ જવાબો માંગવામાં આવ્યા છે. 28 તારીખે બધી સુનાવણી જે છે તે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાશે. હાલાકી સૌથી મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાનનો મુદ્દો એ હતો કે અગર તમામ એક્ઝામ પરીક્ષાઓ અગર યોજાઈ રહી છે અને 9 થી 12મા ધોરણ સુધીની શાળાઓ પણ જે છે તે એસઓપી સાથે ખોલી દેવામાં આવી છે તો ક્યાંક ને ક્યાંક સિવિલ સર્વિસીસની એક્ઝામ શા માટે નથી યોજાઈ રહી, શા માટે તે આગળ ધકેલવામાં આવી છે. આ જ મુદ્દા ઉપર સુપ્રીમ કોર્ટે ક્યાંક ને ક્યાંક કડક વલણ અપનાવીને બંનેને નોટિસ પાઠવીને 27 તારીખ સુધીમાં કોર્ટમાં લિખિતમાં જવાબ જે છે તે સોંપવા માટે કહેવામાં આવ્યું છે. બિલકુલ બિલકુલ, આવા રીતે તો આખરે સુપ્રીમ કોર્ટે યુપીએસસીની કેન્દ્રને નોટિસ મોકલી છે કે આખરે પરીક્ષા જે છે યુપીએસસીની એ શા માટે મુલતવી રાખવામાં આવેલી છે. મહેસાણામાં ઊંઝા એપીએમસી સેસ કૌભાંડ મામલે મોટા સમાચાર હાલમાં સામે આવ્યા છે. સત્તાધીશો સામે આક્ષેપ કરનારા સોમિલ પટેલની પોલીસે અટકાયત કરી છે. આક્ષેપ કરનાર કર્મચારીની પોલીસે અટકાયત કરી છે. સોમિલ પટેલને ઊંઝા પોલીસ સ્ટેશન લઈ જવાયો છે. ઊંઝા એપીએમસીના સેક્રેટરીએ કરાયેલી અરજીના નિવેદન માટે તેને પોલીસ સ્ટેશન લઈ જવાયો છે. સોમિલ પટેલને બ્રાહ્મણવાડા આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન લેવાયો છે. સોમિલ પટેલ વિરુદ્ધ ગેરરીતિ મુદ્દે સેક્રેટરી વિષ્ણુ પટેલે ફરિયાદ માટે અરજી કરી હતી. એપીએમસીમાં રજિસ્ટ્રાર દ્વારા તપાસ બાદ સૌમિલની અમે પોલીસ પૂછપરછ કરશે. આજે સૌમિલ પટેલ જિલ્લા રજિસ્ટ્રાર સામે પણ હાજર થયો. સૌમિલ પટેલે પુરાવા તેની સમક્ષ રજૂ કર્યા. હિતેશ પટેલે આ વાત કહી છે. સૌમિલની માનસિક સ્થિતિ સારી ન હોવાથી 10 દિવસનો માગ્યો છે સમય. જિલ્લા રજિસ્ટ્રારે વાત કહી છે. સૌમિલ પટેલના ધરપકડના મામલે હું અજાણ છું, હિતેશ પટેલે આ વાત કહી છે. સોમિલ પટેલ આજરોજ નિવેદન આપવા માટે હાજર થયેલા અને એમને પોતે માનસિક રીતે એમની સ્થિતિ સારી નહીં હોય અને 10 દિવસની મુદતની માંગણી કરી છે. એટલે એમને વધુ એક પુરાવો રજૂ કરવા માટે મુદત માગી છે. એમને અમુક લેખિત પુરાવા પણ રજૂ કર્યા છે અને નિવેદનથી એમને વધુ સમગ્ર પ્રકરણે એમ કે વધુ હું પુરાવો રજૂ કરીશ. અત્યારે હાલ મારી સ્થિતિ એવી નથી. નહીં, તપાસ ચાલુ છે, તપાસના અંતે જ કહી શકાય. અમદાવાદમાં ઝી 24 કલાકે એરપોર્ટ પર રિયાલિટી ચેક કર્યું હતું. એરપોર્ટ પર કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડી રહ્યા છે. નાગરિકો અને કર્મચારીઓને નથી નિયમોની કોઈ ચિંતા. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ક્યાંય પાલન થતું નથી. અમદાવાદ એરપોર્ટ પર કહેવાય છે કે ભણેલા ગણેલા લોકો આવતા હોય છે, પરંતુ અહીંયા પણ પરિસ્થિતિ તો એ જ છે. અમદાવાદ એરપોર્ટ પરની આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ આ બંને દૂર દૂર સુધી દેખાઈ નથી રહ્યું.
અમદાવાદ એરપોર્ટ પર ઝી 24 કલાક દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે. ઘણા લોકો માસ્ક વિના જોવા મળી રહ્યા છે અને તેની સાથે અહીંયા આપ જોશો કે એક BVG જે હાઉસકીપિંગની જે કંપની છે, સર્વિસ પ્રોવાઈડર કંપની, ત્યાં આ તમામ જે યુવાનો છે, યુવતીઓ છે, તેમને નોકરીએ બોલાવવામાં આવ્યા છે અને તમામ લોકોને કઈ રીતે અહીંયા બેસાડવામાં આવ્યા છે. ભારત સરકારની ગાઈડલાઈન જે છે SOP કે અને પ્રધાનમંત્રી સ્વયં કહેતા આવ્યા છે કે 2 ગજની દૂરી, એ ક્યાંય અહીંયા નજર નથી આવતી. અને અહીંયા જે તેમના અધિકારી હોય કે સાહેબ છે, એ તમામ લોકો આવી રીતે વર્તન કરી રહ્યા છે. આ ખૂબ ગંભીર વાત છે કે કોઈ પણ રીતે આ લોકોને સમજણ નથી આપવામાં આવી કે ફિઝિકલ ડિસ્ટન્સ કેટલું જરૂરી છે. તેમને નજીકમાં બેસાડી રાખવામાં આવ્યા છે. એક તરફ કોરોના વાયરસ અને બીજી તરફ આ હાઉસકીપિંગની જેમની જવાબદારી છે એરપોર્ટને સ્વચ્છ રાખવાની, BVG नामनी कंपनी है, તેમના अधिकारी है, એમની સાથે बात કરીશું. सर ये बताइए इन लोगों को क्यों इस तरह से दूर नहीं बिठाया गया है? क्यों डिस्टेंस मेंशन किया हुआ है, 1 मीटर का डिस्टेंस है. आप कैमरा जूम करके देख लो, सबके बीच में डिस्टेंस बनाया हुआ है. अभी ये फेस स्लिप इशू कर रहे हैं तो उनकी वजह से 1 बाय 1 सबको बुला रहे हैं, तो थोड़ा डिस्टेंस मेंशन होने में गलती है, ठीक है. बाकी हमारी फर्स्ट प्रायोरिटी है कि कोरोना की वजह से सबकी सेफ्टी, ग्लोव्स, मास्क भी थे, वो मास्क नहीं पहने हुए थे. वो आउट टाइम पे मेरे को मिले तो वो बाहर से धूप में से आए थे, तो उनकी वजह से उसको थोड़ा तकलीफ हो रहा था, तो उसकी वजह से उसने मास्क निकाला था. कंपनी क्या करती है यहाँ पे क्लीनिंग का काम करती है. તો આપ સાંભળી રહ્યા હતા કે જેની માથે જવાબદારી છે એરપોર્ટને સ્વચ્છ રાખવાની, તે જ કંપનીના જે કર્મચારીઓ છે તે લોકો કઈ રીતે અહીંયા સરકારની ગાઈડલાઈન, ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન જે છે SOP તેનું પાલન નથી કરતા. બિંદાસપણે માસ્ક વિના અને આ તમામ લોકોને અત્યારે જ્યારે અમારી ન્યૂઝ ટીમ પાછી અહીંયા આવી છે ત્યારે તમામ લોકોને થોડા દૂર કરવામાં આવ્યા છે. પણ આ એક ગંભીર વાત છે કે કેમ ભારત સરકારની ગાઈડલાઈન જે છે તેનું પાલન અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાણીતું છે, તો આ એરપોર્ટ પર કેમ તેનું પાલન કરવામાં નથી આવી રહ્યું, એક મોટો સવાલ છે. कैमरा पर्सन विजय खटीकनी साथे अमित राजपूत, ઝી मीडिया, अहमदाबाद. मास्टर अभी जस्ट निकाला है मैंने. उसके लिए पसीना बहुत हो रहा था इसलिए निकाला सर. जी सर पता ले, बट मैंने अभी निकाला है बात करने के लिए, और थोड़ा पसीना बहुत हो रहा था सर इसलिए. बाकी तो लगा के रखते सर. हाँ यहाँ भूली गयो यार. आ रही हूँ ना. एयरपोर्ट पर काम करो जो. हाँ तो बीमार થઈ જવાય ને. हाँ हालत काढ़ी हुई है, श्वास में थोड़ी तकलीफ पड़ दी એટલે. हाँ हालत काढ़ी हुई है, श्वास में थोड़ी तकलीफ पड़ दी એટલે. कैसा है मजा में? मजे में. कहाँ जा रहे हैं? मुंबई. मास्क क्यों नहीं पहना? अभी खाना खा के हम लोग बैठ गए से. मास्क क्यों नहीं पहनते? मास्क पहनते सर, अभी लंच करके आ रहे हैं ना, हम लोग भूल गए. मास्क पहनते सर, अभी लंच करके आ रहे हैं ना, हम लोग भूल गए. हम लोग अभी बैठ गए से. काफी देर से बैठे हो. नहीं अभी 10 मिनट हो गए, ज़्यादा नहीं. मास्क क्यों बराबर नहीं पहनते हो? કેમ માસ્ક નથી પહેનતા? બીમાર થઈ જવાય ને. થઈ જવાય છે. માસ્ક પહેરવું જોઈએ ને. પહેરવું જોઈએ છે. કેમ માસ્ક નીચે રાખો છો? ગભરામણ થતી હતી એટલે રાખી. માસ્ક કેમ નીચે રાખો છો? હમણાં હાલ જ નીચે રાખ્યું છે સાહેબ. 2 મિનિટ થઈ છે હમણાં. એમને બીમાર થઈ જાવ? ના બીમાર ને એકદમ હુષ્ટપુષ્ટ તંદુરસ્ત જ છીએ. માસ્ક નહીં પહેરો તો બીમાર થઈ જતો ને? ના બીમાર તો નહીં થયા સાહેબ, એમાં બીમારનો કોઈ સવાલ જ નહીં. આ તો માસ્ક ના પહેરો તો કોરોના થાય ને. માસ્ક ના પહેરે તો કોરોના તો અવશ્ય થવાનો છે. પહેરી રાખો ને, બરાબર પહેરી રાખો એરપોર્ટ પર જો. હા જી હા. બોલો. મજામાં. કેમ માસ્ક નથી પહેરતા? મસાલો ખાયું સાહેબ એટલે. મસાલો એ ખાઓ છો તમે? એરપોર્ટ ઉપર મસાલો ખાઓ? બોલો ને, શું છે તો? ખવાય એરપોર્ટ પર મસાલો? કેમ? તમને નહીં ખબર? મસાલો ખાઓ? ખવાય ને કેમ ના ખવાય? એરપોર્ટ પર તો શું છે? ચલો, માસ્ક ન પહેરવાના બાના તો આપણી પાસે અનેક છે, એ તો હકીકત છે, પરંતુ કોરોના તો છે એ હકીકત પણ છે. હવે વાત ફીના કુકડાની.
ગુજરાત વિધાનસભા ગૃહમાં ખાનગી શાળાને ફી ઘટાડવા માટે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખીલાવાલાએ પૂછેલા ટૂંકી મુદતના પ્રશ્નો જવાબ આપવાનો સરકારે નનયો પડકાર. કોંગ્રેસે ગૃહમાંથી વોકઆઉટ કર્યો. નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ શાળાની સંપૂર્ણ ફી માફ કરવાની માંગ કરી છે. કહ્યું છે કે લોકડાઉનમાં પરિવારોની આર્થિક સ્થિતિ સારી નહોતી, વાલીઓ ફી ભરવા સક્ષમ નથી. વધુમાં ખાનગી શાળાના સંચાલકો પર પરેશ ધાનાણીએ પ્રહાર કરતા કહ્યું છે કે સરકારે 1 કરોડ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે. ગુજરાતમાં કેટલાક શાળા સંચાલકો ફી માફિયા બનીને વાલીઓને ધમકી આપે છે. ફી માફીની માંગ સાથે પરેશ ધાનાણીએ કહ્યું કે સંપૂર્ણ ફી માફી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરીશું. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે ટૂંકી મુદતના પ્રશ્નોત્તરીકાળમાં વિસ્તૃત ચર્ચા થઈ શકી નથી. કોંગ્રેસ પર પ્રહાર કરતા શિક્ષણ મંત્રીએ કહ્યું કોંગ્રેસ મુદ્દાને ભટકાવી રહી છે, રાજકીય રૂપ આપી રહી છે. સરકાર આ મામલે નિરાકરણ લાવવા માટે કામ કરી રહી છે. વધુમાં તેમણે કહ્યું કે વાલીઓને ફીમાં રાહત મળે તેને લઈને આગામી સમયમાં બેઠક બોલાવી નિર્ણય લેવાશે. રાજ્યની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ શિક્ષણ અને કોલેજોની અંદર 1,51,00,000 કરતા વિદ્યાર્થીઓ જે ભણી રહ્યા છે, 6 મહિનાથી શાળા કોલેજો બંધ છે, પરિવારના ખિસ્સા ખાલી છે, અને બીજી તરફ ખાનગી શાળા સંચાલક મંડળના અમુક ફી માફિયાઓ ગુજરાતના ભવિષ્યને જો ફી નહીં ભરે તો અંધકારમાં ધકેલવાની ધમકી આપી રહ્યા છે. ત્યારે અમે માગણી કરી હતી કે આ વૈશ્વિક મહામારીની વચ્ચે ગુજરાતની તમામ સરકારી અને ખાનગી શાળા કોલેજમાં ભણતા 1,51,00,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ એની સંપૂર્ણ સત્ર ફી માફ થાય. કમનસીબે સરકાર વિધાનસભાની અંદર જવાબ દેવાનો નનૈયો ભણ્યો છે અને રાજ્યના આ 1.5 કરોડ કરતાં વધુ શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એનું ભવિષ્ય અંધકારમાં ન ધકેલાય એની માટે સરકારને જગાડવા અમે વોકઆઉટ કર્યો છે. ટૂંકી મુદતના પ્રશ્નકાળની અવધિ, સમય મર્યાદા પૂરી થવાને કારણે આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ નથી. કોંગ્રેસ આ મુદ્દાને રાજકીય સ્વરૂપ આપવા માગે છે. સરકાર વાલી અને સંચાલક વચ્ચે સમન્વય સધાય, સુમેળ સધાય અને સર્વસંમતિથી આ મુદ્દાનો ઉકેલ આવે એવા પ્રયત્ન કરી રહી છે. 31/7નો ચુકાદો હોય કે 18/9નો ચુકાદો હોય, નામદાર હાઈકોર્ટે સરકારને કોઈ પક્ષકારને અન્યાય ન થાય, એમિકેબલી સુમેળ ભર્યા વાતાવરણની અંદર સર્વસંમતિથી સર્વમાન્ય ઉકેલ થાય એ પ્રકારનો હુકમ કર્યો છે. ત્યારે રાજ્ય સરકાર આ મુદ્દે વહેલામાં વહેલી તકે, અત્યારે ગ્રહ ચાલુ છે એટલે વ્યસ્તતાને કારણે નથી બોલાવી શક્યા, પરંતુ વહેલામાં વહેલી તકે સંચાલકો સાથે બેઠક કરીને કોઈ વચ્ચેનો રસ્તો નીકળે કે જે બંને પક્ષે માન્ય હોય એના સતત પ્રયત્નો ચાલી રહ્યા છે. થોડી જ વારમાં તમારો મનપસંદ કાર્યક્રમ ગુજરાતી ગીત ધરાશાયી